શું તમારે પણ ઘડિયા યાદ રાખવામાં તકલીફ પડે છે? જેવા કે 11 થી 100 સુધીની કોઈ પણ તમારે ઘડિયા યાદ રાખવા હોય તો એને હવે ગોખવાની જરૂર નથી. આપણે એક શોર્ટકટ ટ્રીક શીખીશું, જે એક જ મિનિટની અંદર તમારે કોઈ પણ એક ઘડિયો કરવો હોય તો યાદ રાખવો હોય કે આ તો પછી એ ફટાફટ કરી લેવો હોય તો એના માટે આપણે એક શોર્ટ ટ્રીક શીખીશું. તો એના માટે પહેલા તો 1 થી 9 સુધીના ઘડિયા તો તમને આવડતા જ હોવા જોઈએ. હવે 1 થી 9 ના ઘડિયા આવડતા હશે તો તમે એના પછીના એટલે કે 11 થી 100 સુધીની કોઈ પણ સંખ્યાનો ઘડિયો તમારે જોવો હોય અથવા તો કરવો હોય તો એ ઇઝીલી તે તમે કરી શકશો અને ગુણાકાર હોય કે ભાગાકાર હોય સરળતાથી ગણી શકશો. તો આપણે શોર્ટ ટ્રીકની શરૂઆત કરીએ તો આપણે જોઈએ તો 15 નો ઘડિયો બનાવવો હોય તો 15 નો ઘડિયો કઈ રીતે ફટાફટ એક જ મિનિટની અંદર જો યાદ રાખવો હોય કે આ તો પછી ફટાફટ એને ગણી લેવો હોય તો કઈ રીતે કરીશું? તો એના માટે આપણે અહીંયા શું કરીશું, 1 અને 5 એ બંનેને અલગ અલગ એના ઘડિયા લખી દઈએ. તો અહીંયા શું થાય, 1 એકા 1, 1 દૂ 1 તરી 3, 1 ચોક 4, 1 પંચા 5, 6 એકા 6, પછી 1 સત્તા 7, 1 અઠ્ઠા 8, 1 નવા 9 અને 1 દસા 10. બરાબર. એ જ રીતે 15 ની અંદર 5 નો ઘડિયો તો 5 ના ઘડિયાની અંદર આપણે આખા 5 નો ઘડિયો લખી દઈએ તો 5 દૂ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30, 5 સિત્યા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45 અને 5 દાન 50. હવે શું કરીશું તો અહીંયા આપણે 15 નો ઘડિયો બનાવવો હોય તો અહીંયા આ રીતે કરી શકાય. જોઈએ પહેલા તો શું થશે, પહેલા આ બંને સંખ્યા એ તો બંને એમના એમ જ લખી દેવાની. તો અહીંયા 15 એકા 15. પછી જોઈએ તો અહીંયા 2 અંકની જે અહીંયા એક જ અંક હતો એટલે આપણે અહીંયા 5 લખ્યું, પણ અહીંયા જોઈએ તો બધી 2 અંકની સંખ્યા હોય ને તો એના પાછળની જે સંખ્યા હોય ને સૌથી પહેલા આપણે અહીંયા લખી દઈશું પાછળ. તો અહીંયા લખીએ તો 0, પછી 5, પછી અહીંયા થશે 20, અહીંયા થશે 5, અહીંયા થશે 0, અહીંયા આવશે 5, અહીંયા આવશે 0, અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 0. હવે શું કરીશું તો આની અંદર જોઈએ તો આ બંને પહેલી સંખ્યા લેવાની અને બંનેનો સરવાળો કરવાનો. બંને પહેલી સંખ્યા જે હોય અહીંયાની એક સંખ્યા ને આ એક સંખ્યા પહેલી સંખ્યા એ બંનેનો શું કરી દેવાનો સરવાળો. તો 2 અને 1 એટલે 3. પછી આ બંને સંખ્યાનો સરવાળો એટલે કે 3 અને 1 એટલે કેટલા થાય 4. પછી આ બંનેનો 4 અને 2 તો કેટલા થાય 4 અને 2 6. એ જ રીતે 5 અને 2 તો કેટલા થાય 7. એ જ રીતે 3 અને 6 કેટલા થાય 9. એ જ રીતે 3 અને 7 એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય 10. 8 પ્લસ 4 એટલે કેટલા થાય 12. 9 અને 4 કેટલા થાય 13 અને 5 અને 10 એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય 15. તો અહીંયા મળી ગયો આપણે છેલ્લે 150. જોઈ લઈએ હવે 15 એકા 15, 15 દૂ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ 90, 15 પંચા 105, 120, 135 અને 150. જોઈ લો આ રીતે તમે ઘડિયો ઇઝીલી રીતે તમે કોઈ પણ ઘડિયો તમને આપેલો હોય જો ના આવડતો હોય તો આ રીતે 16, 17, 18, 20, 25, 30, 35 તમારે જેનો ના આવડતો હોય એનો ઘડિયો તમે આ રીતે કરી શકો. કરવાનું શું 2 અંકની સંખ્યા લખવાની, એ બંને છૂટા પાડી દરેકનો ઘડિયો લખી દેવાનો. એટલે એક ધારો કે અહીંયા 15 આપણે લીધા છે તો 1 નો ઘડિયો અને અહીંયા 15 ની જે ઘડિયાની સાથે ગુણાકાર આપતો એ લખી દેવાનો અને બંનેનો શું કરવાનું પાછળની સંખ્યા એમને એમ પહેલા લખવાની અને પછી જે આગળની સંખ્યા હોય બંને સંખ્યા હોય બંનેનો સરવાળો કરતું જવાનું અને અહીંયા મૂકતું જવાનું. આ રીતે તમે આ શોર્ટ ટ્રીકથી કોઈ પણ ઘડિયો સરળતાથી કરી શકશો જે તમારે ગોખવાની જરૂર પડશે નહીં. જો તમને આવી શોર્ટ ટ્રીક ગમતી હોય, અમારો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.